અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો અનોખો વિરોધ। જિલ્લા કોંગ્રેસ દ્વારા શામળિયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી। યાત્રાધામ શામળાજીના અટકેલ વિકાસને લઈને પ્રાર્થના કરવામાં આવી। ટીપી સ્કીમ મુજબ તંત્ર દ્વારા કામગીરી અધૂરી હોવાની વાત સામે આવી, તેને લઈ પ્રાર્થના કરવામાં આવી। શામળિયા ભગવાનને જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા યાત્રાધામનો વિકાસ થાય એ માટે શામળિયા ભગવાન મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। તો કોંગ્રેસનો અનોખો વિરોધ। યાત્રાધામના વિકાસ માટે કોંગ્રેસે ધ્વજારોહણ કર્યું હતું। ભગવાન શામળિયા આજે જ્યારે આ સરકાર અને એના પ્રતિનિધિઓ અધિકારીઓ જે વાત સાંભળતા નથી અને જે ટીપી સ્કીમ વર્ષોથી પેન્ડિંગ પડી છે, જેને રિવાઇઝ કરવાની વાત છે થતી નથી, એટલે અમને સંવેદના થાય અને એઓની જાગૃતિ મળે, જેના કારણે આ અરવલ્લી જિલ્લાનો વિકાસ થાય અને સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનો પણ વિકાસ થાય। એ માટે ભગવાનને પણ એમના ચરણોમાં એક પત્ર લખ્યો છે, પ્રદક્ષિણા કરી।